વડોદરા મનપા અધિકારી અને પદાધિકારીઓની બેઠક યોજાઈ। બદામડી બાગ પાસે સિટી કમાન્ડ સેન્ટર ખાતે બેઠક યોજાઈ। શહેરમાં વોટર લોગિંગ સહિતના મુદ્દાઓ પર ચર્ચા હાથ ધરાઈ। 212 જગ્યાએ કરેલી ડિવોટરિંગની કામગીરી અસરકારક। ઉંડેરા સહિત વડસરમાં પાણી ભરાવા મામલે પણ કમિશનરનું નિવેદન સામે આવ્યું। અસરગ્રસ્ત 2 વિસ્તારોમાં ફૂડ પેકેટ તેમજ આરોગ્યલક્ષી કામગીરી પણ કરવામાં આવી। ઉપરવાસના વરસાદ બાદ શહેરની અંદર થયેલા વોટર લોગિંગને લઈને આ ઉપરાંત વિશ્વામિત્રીની સપાટી હતી એ ભયજનક સપાટીએ ન પહોંચતા કમિશનર સહિત પદાધિકારીઓ દ્વારા કમાન્ડ સિટી સેન્ટરમાં એક બેઠક કરવામાં આવી હતી। કમિશનર સાહેબ આપની સાથે છે। સર, ક્યાં શું કહીશો? જે રીતે મિટિંગ થઈ છે અને વડોદરા શહેરને પૂરમાંથી પણ રાહત મળી છે, ખૂબ આગોતરું આયોજન પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું છે। આ વખતે વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા જે આયોજન કરવામાં આવી, ગયા વર્ષની પૂલની પરિસ્થિતિને ધ્યાને લેતા તમામ પ્લાનિંગ કરવામાં આવી હતી, જેની ભાગરૂપે ઉપરવાસમાં વરસાદ આવે તો શું કરવું જોઈએ, સિટીની અંદર પાણી આવે તો શું કરવું જોઈએ, બધા અમે કલેક્ટિવ ઇનપુટ્સ લઈને અમે કામગીરી કરી છે। આપને કહેવામાં આનંદ થાય છે કે ગયા વર્ષ કરતાં ઉપરવાસમાં 34% વધારે વરસાદ આવી હતી, તો પણ વિશ્વામિત્રીને પહોળો કરવાનું, ઊંડો કરવાનું કામ, ખાસોની સફાઈ કરવાની કામ, ડ્રેનેજનું કામ અને અલગ અલગ ઇનપુટ્સની લઈને ધ્યાને લઈને પદાધિકારીઓ દ્વારા વોર્ડ લેવલથી જે ઇનપુટ્સ લઈને અમે કામગીરી કર્યા હતા। અને જે ગયા વર્ષની ડેટા લઈને 212 જગ્યા ઉપર જે ડિવોટરિંગનું કામ પણ શરૂ હતી, જેના કારણે વરસાદી પાણી નીકળી ગઈ છે। સિટીમાં પણ ગયા વર્ષની કમ્પેરિઝનમાં ક્લોઝ ટુ 94% પાણી આવી ગઈ છે, તો પણ આ વખતે ભગવાનની કૃપાથી અને સારું મેનેજમેન્ટના કારણે વરસાદમાંથી અમે બહાર નીકળ્યા છે। હવે પણ અમે અલર્ટમાં જ છે। નવરાત્રિની આજુબાજુ થોડું વરસાદની આગાહી છે, એટલે અલર્ટ મોડમાં છે। એ ધ્યાને લઈને અને ઉંડેરા ગામ અને જે વડસર ગામમાં જે કટ ઓફ થઈ હતી, 2 જ ગામ, બાકી 98% સિટી સેફ છે। આ 2 ગામની જગ્યામાં ફૂડ પેકેટ્સ પહોંચાડવાની કામ, એમને પાણી આપવાનું કામ, એમને બાળકોની સ્કૂલ જવા માટે આપણે ટીમ દ્વારા બોટ્સ પણ કરવામાં આવી છે। એ તમામ વ્યવસ્થા અમે કરી એમને મદદ કરી રહ્યા છે। વેસ્ટ ઝોનમાં 3 સર્કલ છે, નટુભાઈ સર્કલ, ચકલી સર્કલ અને બીજો એક સોસાયટીમાં હજી થોડું પાણી ભરાય છે। એને કાઢવા માટે પરમનન્ટ સોલ્યુશન શું કરવું જોઈએ એ પદાધિકારીઓ સાથે અમે સંકલન કરીને આગળના દિવસોને કરવાના છે। વડોદરા સિટીને જનતાને પણ અમે આભાર માંગીએ છીએ કે અમારા સાથે પૂરું સહયોગ આપ્યું છે, એ બદલ એમને ફરી આભાર માંગુ છું। एक सवाल ये रहेगा कि राज्य सरकार का નું જે બહુ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હતો વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને લોકોમાં એક ઉચાટ પણ હતો કે શું આ વખતે પૂરનો સામનો કરવો પડશે। આપના માર્ગદર્શન હેઠળ ખૂબ સારી કામગીરી થઈ છે, શું અપીલ કરશો, કેમ કે હજી ચોમાસું બાકી છે? વડોદરાની જનતાને અમે આજ કહીએ છીએ કે ચિંતા કરવાની કંઈ જરૂરત નથી। અમે પૂરું મહેનત કરી રહ્યા છીએ, તમારા સલામતી માટે જ તમામ ટીમ કામ કરી રહ્યા છે। તમામ વોર્ડ લેવલમાં અલગ અલગ ઇનપુટ્સ અમે ખાનગી લોકોની, સોસાયટીઝની ઇનપુટ્સ પણ લઈને કામગીરી કરી રહ્યા છે। એટલે વડોદરાવાસીઓને આટલું જ કહેવા માંગીએ છીએ કે પુલથી બચાવવા માટે જે પણ પગલાઓ લેવું જોઈએ અમે ચોક્કસ લઈશું અને તમે સલામતી માટે પણ કામ કરી કરીશું। ચોક્કસથી મહાનગરપાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુ હતા। તેઓનું સ્પષ્ટ કહેવું છે કે જે રીતે પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ એક સુમેળભર્યું આયોજન કરીને વડોદરા શહેરમાં આવતા પૂરના ખતરાને ટાળ્યો છે, આગામી સમયમાં પણ આ જ પ્રકારની કામગીરી કરીને શહેરની અંદર કોઈપણ પ્રકારની વરસાદી આફત ન આવે તે પ્રકારના કામો અને તે પ્રકારનું આયોજન તેઓ દ્વારા કરવામાં આવ્યું છે। કેમેરા પર્સન નિકિત સોની સાથે તુષાર પટેલ, પ્રદેશ 24 ગુજરાતી, વડોદરા।